યોજાનાર પ્રભુ શ્રીરામની શોભાયાત્રાને લઈ પોલીસ દ્વારા ગોઠવાયો ચુસ્ત લોખંડી બંદોબસ્ત। વડોદરામાં શ્રીરામ નવમીની શોભાયાત્રા નિમિત્તે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે। પ્રાપ્ત માહિતી અનુસાર કુંભારવાડા ફતેપુરા વિસ્તારમાં નીકળનાર શોભાયાત્રા માટે પોલીસનો પૂર્વયોજિત એક્શન પ્લાન છે, જે અંતર્ગત સંવેદનશીલ વિસ્તારના નાકા પતરા લગાવી પોલીસ બંધ કરી રહી છે। સાથે જ ફેસ રેકગ્નાઇઝેશન કેમેરા પણ પોલીસે લગાવ્યા છે। અગાઉ જૂથ અથડામણમાં સંડોવાયેલા તત્વોને કેમેરાથી શોધી પોલીસ પકડી લેશે, ત્યારે સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ ડ્રોન કેમેરા પણ ઉડાડી રહી છે। 1500થી વધુ પોલીસ જવાનો શ્રીરામજીની યાત્રામાં બંદોબસ્ત દરમિયાન જોડાશે, ત્યારે ગત વર્ષે આ જ યાત્રામાં પથ્થરમારાની ઘટના બનવા પામી હતી, ત્યારે પોલીસે યાત્રાના રૂટ પર અત્યારથી જ પોલીસ જવાનો ઊભા કરી બંદોબસ્ત ખડક્યો છે।